ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિનો આજે ચોથો દિવસ છે. તો આજે આપણે નવરાત્રિના ચોથા દિવસની માતા કુષ્માંડા દેવીની વાર્તા સાંભળીશું. આ ચોથો દિવસ માં કુષ્માંડા દેવી અને માતા ભુવનેશ્વરી દેવીને સમર્પિત છે. તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી સાંભળજો, કારણ કે દેવી ભાગવતમાં આ કથન છે કે જે કોઈ માં દુર્ગાની વાર્તાઓ સાંભળે છે, દેવી ભાગવત સાંભળે છે, માતાજીની કથાઓ આરતી પૂજા કરે છે, તો એના બધા જ મનોરથ પૂરા થાય છે. માં એના સર્વ દુઃખ દૂર કરે છે, સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે, સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે અને અંતે મોક્ષ મળે છે. તો આ કથાઓ મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વાર્તાને શેર પણ કરજો, જેથી જો બીજા પણ સાંભળશે આપણા થકી તો આપણને ઘણું પુણ્ય ફળ મળશે. તો વાર્તાને શેર કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક પણ જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. જય મા કુષ્માંડા, જય મા દુર્ગા. ચોથી જ્યારે નવરાત્રિ હોય, મા કુષ્માંડાનું કરો ધ્યાન. જેણે રચ્યું બ્રહ્માંડ અને પૂજન છે કરાય એનું. આધ્યાત્મ શક્તિ કહીએ જેને અષ્ટભુજાનું રૂપ છે. આ શક્તિના તેજથી ક્યાંક છાયા ને ક્યાંક ધૂપ છે. યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માતાજી, જય મા દુર્ગા. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તો, આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આ દિવસ માં કુષ્માંડાને સમર્પિત છે. આ દિવસોમાં 10 મહાવિદ્યામાંથી એક સમસ્ત બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી માં ભુવનેશ્વરી તથા નવદુર્ગા સ્વરૂપામાં કુષ્માંડા દેવીને સમર્પિત છે. આ દિવસોમાં ભુવનેશ્વરી અને માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ માની પૂજા કરવાથી તથા કથા સાંભળવાથી સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે. ભક્તોની પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા હોય, કામના છે, એ પૂરી થાય છે. આધ્યાત્મિક જ્ઞાન ચિત્ત મન સ્થિર થાય છે. આધ્યાત્મિક જ્ઞાનથી ચિત્તના મનને શાંતિનો અનુભવ થાય છે. પ્રિય ભક્તો, માનવામાં આવે છે કે જેટલું પુણ્યફળ વ્રત રાખવાથી મળે છે, એટલું જ પુણ્યફળ માતા દુર્ગાની કથાઓ સાંભળવાથી મળે છે, શ્રદ્ધાથી પ્રેમથી સાંભળવાથી મળે છે. તો બધા જ ભક્તોને નિવેદન છે માતા દુર્ગાની કથાને જરૂર સાંભળવી જોઈએ. મા ભુવનેશ્વરી માં સૂર્ય સમાન તેજસ્વી છે. એનામાં માં સૂર્ય સમાન તેજ છે મા ભુવનેશ્વરીમાં, જેમાં એમની અંદર અનંત ઉર્જા, કરોડો સૂર્ય સમાન ઉર્જા ભરેલી છે. તેમની કૃપાથી ભક્તગણ એમના શરીરની અંદર અદ્ભુત શક્તિનો સંચાર મહેસૂસ કરે છે. આ માતાને શાકાંભરી શાતાક્ષી નામથી પણ ઓળખાય છે. તો આપણે સાંભળીશું ગુપ્ત નવરાત્રિ. આ શારદીય નવરાત્રિમાં સાંભળવામાં આવતી મા ભુવનેશ્વરી તથા મા કુષ્માંડા દેવીની પાવન ને દુર્લભ કથા તમે બધા જ ભક્તગણો બહુ શ્રદ્ધા અને ખુશ મનથી સાંભળજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરજો. કમેન્ટમાં માતાજીનું નામ પણ જરૂર લખજો. ઓમ ગણપતે નમઃ. 10 મહાવિદ્યામાંથી દેવી ભુવનેશ્વરીને ચોથા સ્થાન પર પૂજાય છે. તેમના નામના અનુરૂપ માં તેમના ત્રણેય લોકની સ્વામીની છે. પ્રકૃતિથી સંબંધિત હોવાના કારણે દેવીની તુલના મૂળ પ્રકૃતિથી કરવામાં આવે છે. આદ્ય શક્તિ ભુવનેશ્વરી સ્વરૂપમાં ભગવાન શિવની સમસ્ત લીલા વિલાસના સખી છે, એટલે કે એમના સાથી છે. તો ચાલો આપણે ભુવનેશ્વરી માતાના જન્મથી જોડાયેલી એક કથા સાંભળીએ. મા ભુવનેશ્વરી એક સિંહાસન પર બિરાજમાન છે. એમનો વર્ણ ઉગતા સૂર્યના સમાન સોનેરી કલરનો છે, જેમાંથી સૂર્યની સમાન તેજ નીકળે છે. એટલે કે મા ભુવનેશ્વરીમાં કેટલાય સૂર્યની શક્તિ સમાયેલી છે. તેમના માથા ઉપર મુગટ છે, જેના ઉપર ચંદ્રમા શોભે છે. એમના વાળ ખુલ્લા છે. માતા રાણીએ લાલ અને પીળા રંગના વસ્ત્ર આભૂષણ પહેરેલા છે. ભગવાન શિવની જેમ મા ભુવનેશ્વરીના 3 નેત્ર છે. તેમને 4 હાથ છે, જેમાં 2 હાથમાં તેમણે અંકુશ અને 1 હાથમાં પાસ લીધું છે અને બીજા 2 હાથ વરદાન અને અભય મુદ્રામાં છે. માનું આ સ્વરૂપ શાંત મુદ્રામાં છે, જે એમના ભક્તોને એક ધારી નજરે જુએ છે. પ્રાચીન કાળમાં પૃથ્વી ઉપર ચારે બાજુ જળ જ હતું.
ચારેય બાજુ પાણી હતું. માત્ર ભગવાન વિષ્ણુ એક જ શેષનાગની સૈયા ઉપર સૂતેલા હતા. તેમના કાનના મેલમાંથી 2 મહાપરાક્રમી રાક્ષસ ઉત્પન્ન થયા. એ બંને વિચાર કરવા લાગ્યા, કેમ આપણી ઉત્પત્તિનું કારણ શું છે? એ આવું વિચારી જ રહ્યા હતા કે એટલામાં આકાશમાં ગુંજતો માં ભગવતીનો મહામંત્ર એમના કાનમાં પડ્યો. આ મંત્રને સાંભળીને એ બંને એ મંત્રને બોલવા લાગ્યા અને તપસ્યા કરવા લાગ્યા. હજારો વર્ષ તપસ્યા કર્યા પછી આકાશવાણી થઈ કે દૈત્યો, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. કોઈ પણ વરદાન માંગી લો. બંને દૈત્યોએ વરદાન માંગ્યું કે અમને કોઈ પણ દાનવ કે દેવતા પરાજિત ન કરી શકે. વરદાન મેળવીને મધુ અને કૈઢવ તેની મહત્વની ભાવનાથી અહંકાર થઈ ગયા. એ વરદાનના બળે એ અહંકારી થઈ ગયા. વિભિન્ન જળ આધારિત જાનવરો સાથે ક્રીડા કરતા, સમુદ્રમાં આમ તેમ ફરતા, આવી રીતે ફરતા ફરતા એમને ભગવાન બ્રહ્માજી મળ્યા, જે કમળ ઉપર બેઠેલા હતા. કમળના આસન પર બિરાજમાન હતા, સર્જનનું કાર્ય કરી રહ્યા હતા. જ્યારે દૈત્યો બ્રહ્માજીને જુએ છે તો તે વિજય મેળવવાના ઈચ્છુક થઈ ગયા. દૈત્યો બોલ્યા કે હે દિવ્ય પ્રાણી, તમે આ ઊંચા સ્થાન પર કેમ બેઠા છો, જે માત્ર બહાદુર વિજયી લોકો માટે હોય છે? નીચે ઉતરો, કે પછી અમને તમારા આધિપત્ય સ્વીકાર કરો, કે પછી યુદ્ધમાં સક્ષમતા સાબિત કરો. ભગવાન બ્રહ્માજી તો જાણતા હતા કે એમની સાથે એ કોઈ મુકાબલો કરી શકે એમ નથી, જે અહીં દેવીના વરદાનથી મજબૂત થયા હતા. બ્રહ્માજીએ મનમાં ને મનમાં વિચાર્યું કે માત્ર વિષ્ણુ ભગવાન જ મને આ વિપત્તિમાંથી બચાવી શકે છે. દુર્ભાગ્યથી એ જનાર્દન ભગવાન વિષ્ણુ ઊંડે યોગ નિંદ્રામાં છે, એમને ઊંઘમાંથી ઉઠાડવા પડશે. હવે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. તેમણે કહ્યું કે બ્રહ્માંડના રક્ષક, પીડિતોના રક્ષક, ભક્તના દુઃખ હરવા વાળા, તમે સર્વાધિ અને સર્વવ્યાપી છો, જગન્નાથ છો. તમારા કાનના મેલમાંથી 2 અસુર ઉત્પન્ન થયા છે. દેવીના વરદાનથી બળ મેળવીને એ મારા ઉપર આક્રમણ કરી રહ્યા છે. શું તમે મારી દશાથી અવગત નથી? શું તમે નથી જાણતા કે તમારા મેલથી ઉત્પન્ન આ અસુરોથી મારો કોઈ સામર્થ્ય નથી? ભગવાન જો તમે મને નહીં બચાવો તો તમે તમારા નિયુક્ત કર્તવ્યથી વિમુખ થઈ જશો. આ કૃપા કરી મને આ અપશુગન પ્રાણીથી બચાવો. આવા અનુરોધ કરવા છતાં પણ વિષ્ણુ ભગવાન હજી પણ સૂઈ જ રહ્યા હતા. ત્યારે ભગવાન બ્રહ્મા બોલ્યા, જો વિષ્ણુ ભગવાન જાગી નથી રહ્યા તો અવશ્ય આ નિંદ્રા દેવીનું કામ છે. મારે પહેલા સર્વોચ્ચ દેવીને પ્રસન્ન કરવા પડશે, જેથી વિષ્ણુ ભગવાન જાગી જાય અને બચાવી શકે મને. બ્રહ્માજીએ દેવીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હે દેવી, આ તમારી જ ઈચ્છા છે કે વિષ્ણુ માયાના પ્રભાવમાં આવી ગયા છે. દેવી, તમે જ મારી એકમાત્ર આશા છો. વિષ્ણુ ભગવાન આ નિંદ્રામાંથી ભગવાનને જગાડો. તેમણે મંત્ર ઉચ્ચારણ કરીને સ્તુતિ કરી માની, અને આવી રીતે દેવીની કૃપાથી વિષ્ણુ ભગવાન જાગ્યા. વ્યાપક રૂપથી આળસ મરડતા તેમણે તેમની આંખો ખોલી અને ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના મુદ્રામાં જોયા. એ એમની સામે ભયથી ધ્રુજી રહ્યા હતા. ભગવાન બોલ્યા, હે કમળમાં જન્મેલા ભગવાન બ્રહ્માજી, તમારા અહીં આ પ્રકારે આવવાનું શું કારણ છે? તમે મને મળવા માટે સર્જનના તમારા કાર્યમાં કેમ બાધિત કર્યું છે, કેમ અટકાવ્યું છે? એવું લાગે છે કે તમે કોઈ વસ્તુથી અત્યંત ભયભીત છો. તમારા હૃદયમાં આ ભય કયા કારણે ઉદ્ભવ્યો છે? બ્રહ્માજી બોલ્યા, હે બ્રાહ્મણના ભગવાન, તમારા કાનના મેલમાંથી પ્રગટ થયેલા 2 અસુર મને ધમકી આપી રહ્યા છે. તેમણે દેવીની શક્તિથી વરદાન મેળવ્યું છે. દેવી શક્તિશાળી વરદાન મેળવી અને પૂરી રીતે શક્તિશાળી થઈ ગયા છે. એમણે મને યુદ્ધ માટે લલકાર્યો છે, પણ તમે જાણો છો કે હું તેમની સાથે લડી શકતો નથી. ના હું એને મારો અધિપતિ પણ સ્વીકાર કરી શકું છું. બ્રહ્માંડના રક્ષકના રૂપમાં મારે આ અસુરથી બચાવવું તમારું કર્તવ્ય છે. મને આ અસુરથી બચાવો, આ તમારી ફરજ છે. પ્રિય ભક્તો, આના પર ભગવાન વિષ્ણુ હસ્યા અને બોલ્યા, હે બ્રહ્માજી, તમે ચિંતા ન કરો, હું એ મૂર્ખોને જરૂર સજા આપીશ. પ્રિય ભક્તો, ત્યારે ત્યાં હાહાકાર મચ્યો અને અસુર મધુ અને કૈટબ ત્યાં પહોંચી ગયા.
ભગવાન વિષ્ણુએ નિંદ્રાનો ત્યાગ કરીને જાગૃત થયા અને તેમણે 5000 વર્ષ સુધી મધુકૈટભના દૈત્યો સાથે યુદ્ધ કર્યું. ઘણા સમય સુધી યુદ્ધ કરવાથી ભગવાન વિષ્ણુ થાકી ગયા અને એ એકલા જ યુદ્ધ કરી રહ્યા હતા. અંતમાં તેમણે અનંત કારણની શક્તિ યોગ માયા આદ્ય શક્તિનો સહાયતા માટે પ્રાર્થના કરી. દેવીએ એને આશ્વાસન આપ્યું કે એ દૈત્યોને એની માયાથી મોહિત કરી દેશે. હવે શું થાય? યોગ માયા આદ્ય શક્તિની માયાથી બંને દૈત્યો મોહિત થઈ ગયા. મા ભગવતીની માયામાં બંને મોહી ગયા અને ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે હે અસુરો, તમારા પર હું પ્રસન્ન છું. તમે મારી સાથે આટલા સમયથી યુદ્ધ કરી રહ્યા છો, પણ હજી સુધી તમે જરા પણ થાક્યા નથી. માંગો, તમારે શું જોઈએ છે? વરદાન માંગો. હવે એ દૈત્ય માયાના મોહમાં આવી ગયા હતા. તેમણે એમના જ મોહથી ભગવાન વિષ્ણુને કહ્યું કે અમારું વધ એવા સ્થાન પર કરો કે જ્યાં જળ ન હોય અને સ્થળ પણ ન હોય. ભગવાન વિષ્ણુએ બંને દૈત્યને એમના ચાંદ પર મૂકીને એમના ચક્રથી માથાને ધડથી અલગ કરી દીધું. આવી રીતે એમણે મધુકૈટભનો વધ કર્યો, પરંતુ એ માત્ર નિમિત્ત માત્ર હતા. ત્યાર પછી બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી દેવી આદિશક્તિને યોગ નિંદ્રા મહામાયાની સ્તુતિ કરે છે, જેનાથી પ્રસન્ન થઈને આદિશક્તિ બ્રહ્માજીને સર્જન, વિષ્ણુ ભગવાનને પાલન અને શંકર ભગવાનને સહારના દેવ નક્કી કરે છે. બ્રહ્માજીને દેવી આદિશક્તિને પ્રશ્ન કર્યા કે હજી ચારે બાજુ માત્ર જળ છે. બ્રહ્માજી દેવીજીને પૂછે છે કે ચારે બાજુ જળ છે, પંચતત્વ, ગુણ, તન, માત્રા અને ઇન્દ્રિયો કંઈ પણ વ્યાપન નથી તથા ત્રણેય દેવો પણ શક્તિહીન છે. દેવી, એ સ્થાન પર એક સુંદર દિવ્ય વિમાન ઉતાર્યું. માએ દેવીએ એ જગ્યા પર એક સુંદર દિવ્ય વિમાન ઉતાર્યું અને ત્રણેય દેવતાઓને વિમાનમાં બેસાડીને અદ્ભુત ચમત્કાર જોવાનો આગ્રહ કર્યો. ત્રણેય દેવો વિમાન પર બેસી ગયા અને વિમાન આકાશમાં ઉડવા લાગ્યું અને ઉડીને એવા સ્થાન પર પહોંચી ગયું કે જ્યાં પાણી નહોતું. વાયુની તેજ ગતિથી વિમાન ચાલવા લાગ્યું. એક મહાસાગરના તટ પર પહોંચ્યું. ત્યાં એક દ્રશ્ય અત્યંત મનમોહક હતું અને અનેક પ્રકારની પુષ્પવાટિકા હતી. સુશોભિત હતું. અનેક પ્રકારની પુષ્પવાટિકાઓ હતી. ત્યારે ત્યાં દેવોએ એક પલંગ પર એક દિવ્યાંગના સ્ત્રીને બેઠેલી જોઈ. દેવીએ રક્ત પુષ્પોની માળા અને લાલ વસ્ત્ર ધારણ કરેલા હતા. વર, પાશ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલી હતી. દેવી ભુવનેશ્વરી રૂપ ત્રિદેવની નજરને પડી ગયું. આ ત્રણેય દેવોએ માં ભુવનેશ્વરીને જોયા. સહસ્ત્ર સૂર્ય સમાન કાંતિમય હતું એ રૂપ. આ બધું જોઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, શિવ, શંકર બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને એમના અનુભવથી શંકર ભગવાનને કહ્યું કે આ સાક્ષાત દેવી જગદંબા મહામાયા છે અને એની સાથે આ દેવી આપણને ત્રણેય દેવો અને સંપૂર્ણ ચરાચર જગતની કારણરૂપા છે. ત્રણેય દેવ ભગવતી ભુવનેશ્વરીની સ્તુતિ કરવા નિમિત્તે તેમની પાસે ગયા. ત્રણેય દેવોએ મા ભુવનેશ્વરીના ચરણોમાં નખમાં સંપૂર્ણ જગતને જોયું. માના જે પગ હતા એમાં અંગૂઠામાં સંપૂર્ણ વિશ્વ જગત જોયું. આ જોઈ ત્રણેય દેવ સમજી ગયા કે આ દેવી સંપૂર્ણ બ્રહ્માંડની જનની છે. ભુવનેશ્વરી દેવીની પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક જ્ઞાન અને મનની શાંતિનો અનુભવ થાય છે. મા ભુવનેશ્વરી આપણને જીવનના પંચતત્વો સમજાવે છે તથા બ્રહ્માંડમાં આપણે શું મહત્વ છે એ બધું જાગૃત કરે છે. માતા ભુવનેશ્વરીને શાકાંભરી, સાતાક્ષી નામે પણ ઓળખાય છે. સમસ્ત બ્રહ્માંડની જનની હોવાના કારણે માને રાજેશ્વરી અને જગતજનની પણ કહેવાય છે. માતા પાર્વતીનું રૂપ પણ કહેવાય છે. ભાદરવા માસની શુક્લ પક્ષની તિથિએ દ્વાદશીએ મા ભુવનેશ્વરી જયંતિ મનાવવામાં આવે છે. મા ભુવનેશ્વરીથી સંબંધિત રુદ્ર અવતાર ભુવનેશ્વર રુદ્ર અવતાર છે. તો એકવાર પ્રેમથી બોલો, જય હો મા ભુવનેશ્વરી, જય મા દુર્ગા, ઓમ નમઃ શિવાય. હે મા ભુવનેશ્વરી, તમારા બધા જ ભક્તોનું કલ્યાણ કરજો. તેમના દુઃખ, દારિદ્ર, રોગ અને કષ્ટને હરી લેજો. તેમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરજો. જય માતાજી. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીશું મા કુષ્માંડાની કથા. આ કથા જીવનદાયિની, ભક્તોને દુઃખમાંથી ઉગારવા વાળી મા છે.
આ દુઃખમાંથી ઉગારવા વાળી કથા છે. આ કથા આ પ્રકારે છે. સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી માં કુષ્માંડાને સમર્પિત છે. આજનો દિવસ ચોથી નવરાત્રિનો દિવસ. આજના દિવસે સાફ શુદ્ધ મનથી માતા કુષ્માંડાની કૃપાથી કથા સાંભળવાથી રોગ શોક નષ્ટ પામે છે. યશ બળ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મન કર્મ વચનમાં પવિત્રતા આવે છે. માં કુષ્માંડા રોગ નાશીની છે. સાથે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા બુદ્ધિનો વિકાસ થાય છે. કથાને બહુ શ્રદ્ધા અને પ્રસન્ન ચિત્તથી સાંભળજો. કૌશલ દેશમાં એક સુશીલ નામનો એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. એ રોજ જે પણ ભિક્ષામાં મળે એનાથી એના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તેને કેટલાય બાળક હતા. પ્રાતઃકાળ સવારે ભિક્ષા લેવા માટે ઘરેથી નીકળે અને સંધ્યાકાળે પાછો આવે. દેવતા પિતૃ તથા મા દુર્ગા અને અતિથિઓની પૂજા કર્યા બાદ જ એ ભૂખ્યાને ખવડાવીને જ એ સ્વયં ભોજન કરે. આ એનો નિયમ. આ પ્રકારે ભિક્ષાને એ ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકાર કરતો હતો. આટલો દુઃખી હોવા છતાં પણ તે બીજાની સહાયતા માટે સદાય તત્પર રહેતો હતો. હંમેશા તેના મનમાં અપાર ચિંતા રહેતી હતી તથા એ સદાય ધર્મ કર્મમાં લાગેલો રહેતો હતો. તેની ઇન્દ્રિયો પર તેનો પૂરું નિયંત્રણ હતું. એ સદાચારી ધર્માત્મા અને સત્યવાદી હતો. એના હૃદયમાં ક્રોધ અહંકાર ઈર્ષા જેવા વિકાર ઉત્પન્ન થતા જ નહીં. એકવાર એના ઘરની નજીક સત્યવ્રત નામના એક તેજસ્વી ઋષિ આવીને રોકાયા હતા. એ એક પ્રસિદ્ધ ઋષિ હતા. મંત્રો અને વિદ્યાઓના જ્ઞાતા હતા. એમની સમાન આસપાસ બીજું કોઈ ન હતું. જલ્દી જ બધા વ્યક્તિઓ એના દર્શન કરવા આવવા લાગ્યા. સુશીલ બ્રાહ્મણના મનમાં પણ એમના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ અને એ પણ એમની સેવામાં ઉપસ્થિત થયો. મહર્ષિ સત્યવ્રતને પ્રણામ કરીને એ બોલ્યા. બ્રાહ્મણ કહે છે, હે મહર્ષિ, તમારી બુદ્ધિ અત્યંત વિલક્ષણ છે. તમારી બુદ્ધિ પાસે શાસ્ત્રનું જ્ઞાન છે. તમારી બુદ્ધિ અત્યંત વિલક્ષણ છે અને અનેક શાસ્ત્રો મંત્રો વિદ્યાઓના જ્ઞાતા છો. હું એક નિર્ધન દરિદ્ર અને અસહાય બ્રાહ્મણ છું. કૃપા કરી તમે મને કહો કે મારી દરિદ્રતા કેવી રીતે સમાપ્ત થશે? પછી કહે છે, મુનિવર, મારું આ પૂછવાનો માત્ર એટલો જ અભિપ્રાય છે કે મારાથી કુટુંબનું ભરણ પોષણ કરવાની શક્તિ આવી જાય, મને એટલી શક્તિ મળે. ધન અભાવના કારણે હું તેમને યોગ્ય સુવિધા અને સુખ નથી આપી શકતો મારા પરિવારને. હે દયાનિધિ, તપ દાન વ્રત મંત્ર આપવા જપ અને કોઈ એવો ઉપાય બતાવો મને જેનાથી મારા પરિવારનું યથોચિત ભરણ પોષણ હું કરી શકું. મને માત્ર એટલા જ ધનની અભિલાષા છે કે જેનાથી મારો પરિવાર સુખી થાય. હું એમની જરૂરિયાતો પૂરી કરું. પ્રિય ભક્તો, મહર્ષિ સત્યવ્રતે સુશીલને મા દુર્ગાનો મહિમા બતાવવાનું કહ્યું. સત્યવ્રતે જે બ્રાહ્મણ હતા, જે ઋષિ હતા, એણે સુશીલને મા દુર્ગાનો મહિમા બતાવ્યો અને વ્રત કરવાનું કહ્યું. નવરાત્રિનું વ્રત કરવાનું પરામર્શ દીધું. મહર્ષિ બોલ્યા, હે બ્રાહ્મણ, હું તને માતા કુષ્માંડાની કથા સંભળાવું છું. માટે તું એને સારી રીતે મન લગાવીને સ્વચ્છ મનથી, શુદ્ધ મનથી, શ્રદ્ધાથી, ભાવથી સાંભળજે. આ કથા સાંભળવા માત્રથી વ્યક્તિના અનેક દુઃખોનો નાશ થાય છે. વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા મનમાં માતા પ્રત્યે ભક્તિ ભાવના જાગૃત થાય છે. તો હે બ્રાહ્મણ, આજે તમે મા કુષ્માંડાની કથા સાંભળો અને મા ભગવતીના ગુણ ગાઓ. આ એ સમયની વાત છે જ્યારે બ્રહ્માંડમાં અંધકારથી ભરેલો એક શૂન્ય સમાન હતું. આખું બ્રહ્માંડ અંધકારથી ભરેલું હતું. પણ પછી એક દિવ્ય પ્રકાશની એક કિરણ ચારેય બાજુ ફેલાણી. ચારેય બાજુ અંધારું અંજવાળામાં ફેરવાઈ ગયું. આ પ્રકાશની કોઈ સીમા ન હતી. પછી પ્રકાશ એક દિવ્ય દેવીના રૂપમાં બદલાઈ ગયો. એ બીજું કોઈ નહીં પણ ખુદ દેવી માતા કુષ્માંડા હતા. તેમની મંદ મંદ હલકી હલકી હસી સાથે મંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે આ દેવીને કુષ્માંડાના નામથી સંબોધિત કરવામાં આવ્યું છે. દેવી કુષ્માંડાની હસીના કારણે બ્રહ્માંડનો જન્મ થયો. હે બ્રાહ્મણ, એમણે પૃથ્વી, બધા જ ગ્રહો, ચંદ્ર, સૂર્ય, તારા અને આકાશ ગંગાઓને અસ્તિત્વમાં લાવ્યા છે. સંસારમાં જીવન બનાવી રાખવા માટે સૂર્ય દેવતાની જરૂર હતી, તો માતા કુષ્માંડાએ એની પોતાને સૂર્યમાં સમાવી લીધા. સૂર્ય સંસારમાં જીવન પર્યાય છે, તો દેવી એમની શક્તિ છે.
માં કુષ્માંડા સમસ્ત ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે સૂર્ય ભગવાનના મૂળમાં રહે છે, માં સૂર્ય ભગવાનના મૂળમાં રહે છે, તો દેવીનું અલૌકિક તેજ દિનકરને જીવન પ્રદાન કરવાની ક્ષમતા આપે છે. કુષ્માંડા દેવી વિના સૂર્ય શક્તિહીન છે. આ દેવીની જ શક્તિ છે. કુષ્માંડા દેવી શક્તિશાળી છે. આમના કારણે જ જગ પ્રકાશિત અને રોશન છે. આ માત્ર એક એવી દેવી છે જે સૂર્યમંડળની ભીતરના લોકમાં નિવાસ કરે છે. આ માની પૂજા કરીને વ્યક્તિ અનેક કષ્ટ, પીડા અને પાપોને દૂર કરી શકે છે. હે સુશીલ બ્રાહ્મણ, માતા કુષ્માંડાની સ્તુતિ કરવાથી આયુ, યશ, શક્તિ, બુદ્ધિ વધે છે અને સાથે બધા જ રોગોથી મુક્તિ મળે છે. બધી જ રીતની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને બધી જ રીતની સમસ્યાનું સમાધાન થાય છે. આ માતાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દુઃખ, વિપત્તિ અને કષ્ટથી મુક્તિ મળે છે. સાથે જ્ઞાન પણ મળે છે અને બુદ્ધિ કૌશલ્યોનો વિકાસ થાય છે. આગળ મહર્ષિ સત્યવ્રતે માતા કુષ્માંડાના ગુણોના વખાણ કરતા કહ્યું, હે બ્રાહ્મણ, એમનું રૂપ અલૌકિક છે. માતા કુષ્માંડાને 8 ભુજાઓ છે, માટે આ અષ્ટભુજા પણ કહેવાય છે. આની સાથે હાથોમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ, પુષ્પ, અમૃત, કળશ, ચક્ર તથા ગદા છે. 8મા હાથમાં બધી જ સિદ્ધિઓ અને નિધિઓને ધારણ કરનારી છે. 8મા હાથમાં બધી સિદ્ધિઓ અને નિધિઓને દેનારી જપમાળા છે. આ દેવીનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કોળાને કુષ્માંડા કહેવાય છે, માટે આ દેવીને કુષ્માંડાનું નામ પડ્યું. માટે આ દેવીને કુષ્માંડા કહેવાણા. આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ, ક્ષમતા માત્ર આ માતાની અંદર જ છે. માટે આ માની કાંતિ અને પ્રભાવ સૂર્યની જેમ ચમકે છે. આ માને તેજથી 10 દિશા અલૌકિક છે. આ માતાજીના પ્રકાશથી, એમના તેજથી જ 10 દિશા અલૌકિક છે. બ્રહ્માંડની બધી જ વસ્તુઓ અને પ્રાણીઓ આ માનું તેજ વ્યાપી છે. બધી જ શક્તિઓમાં, બધા જ પ્રાણીઓમાં આ જ માતાનું તેજ છે. પ્રિય ભક્તગણો, આવી રીતે સત્યવ્રત ઋષિએ સુશીલ બ્રાહ્મણને નવરાત્રિ વ્રત કરવાની સલાહ આપી. સુશીલે સત્યવ્રતને તેના ગુરુ બનાવી લીધા. તેમનાથી માયા બીજ નામક ભુવનેશ્વરી મંત્રની દીક્ષા આપી. ત્યાર પછી નવરાત્રિ વ્રત રાખીને તે મંત્રનો નિયમિત જપ આરંભ કરી દીધો. તેમણે ભવાની દુર્ગા અને માતા કુષ્માંડાની ભક્તિપૂર્વક આરાધના કરી. 9 વર્ષો સુધી પ્રત્યેક નવરાત્રિમાં ભગવતી દુર્ગાના માયાબીજ મંત્રોનો જાપ કરતા રહેતો. સુશીલની ભક્તિથી માં પ્રસન્ન થઈને 9મા વર્ષની નવરાત્રિએ 8મની અડધી રાત્રે દેવી ભગવતી સાક્ષાત પ્રગટ થયા. સુશીલને મનોવાંછિત વર પ્રદાન કરી તેને સંસારનો સમસ્ત વૈભવ, ઐશ્વર્ય અને મોક્ષ પ્રદાન કર્યો. આવી રીતે ભગવતી દુર્ગાએ પ્રસન્ન થઈને તેના ભક્ત સુશીલના બધા જ કષ્ટોને દૂર કરી દીધા અને તેને અતુલ્ય ધન સંપદા, માન, સન્માન અને સમૃદ્ધિ પ્રદાન કરી. તો એકવાર પ્રેમથી બોલો માતા કુષ્માંડાની જય, મા ભુવનેશ્વરીની જય. જય માતા દુર્ગા. ઓમ નમઃ શિવાય. હે મા કુષ્માંડા, તમે જેવા બ્રાહ્મણને ફળ્યા, સુખ, વૈભવ આપ્યું, તેવું તમારા બધા જ ભક્તોને પ્રદાન કરજો. વાર્તા સાંભળનાર, લખનાર, બોલનાર બધાને જ તમારા આશીષ આપજો. જય માતાજી. મિત્રો, જો તમને વાર્તા ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને કૃપા કરી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.